ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધન પર ભાજપના પ્રહાર, પાટીલે આંધળા લંગડાનું ગણાવ્યું ગઠબંધન। લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ છે, ત્યારે ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ અને આપ દિવા સ્વપ્નમાં રાજતા હોય તેવું સી આર પાટીલે કહ્યું। વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં 2 બેઠક પર લડવાનો નિર્ણય કરી સારું કર્યું છે। સાથે જ તેમણે આ ગઠબંધનને લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું। આ ગઠબંધન સફળ નહીં થાય તેવો સી આર પાટીલે ટોણો માર્યો। પાટીલે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આપ બંને દિવા સ્વપ્નમાં લાગે છે। કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું। 126 બેઠક ઉપર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી। માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે કે આપની તાકાત કેટલી છે। કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી। રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે। એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે। અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે।